પ્રધાનમંત્રી મોદીના આગમનની તૈયારીઓ તેજ થઈ છે। મહાત્મા મંદિર ખાતે તૈયારીઓ હવે પૂર્ણતાના આરે છે। મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પીએમ મોદી હાજરી આપશે। મેટ્રો સ્ટેશનનું પ્રધાનમંત્રી મોદી ઉદ્ઘાટન કરશે। પીએમ મોદીના રૂટનું રિહર્સલ કરાયું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિહર્સલ કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે અને આ 3 દિવસના પ્રવાસની અંદર રાજકોટ, સોમનાથ, અમદાવાદ અને ગાંધીનગરની અંદર તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે। ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો રવિવારે સાંજે મહાત્મા મંદિર જે આખરી સ્ટેશન છે, મેટ્રો સ્ટેશન જે ભાગ 2 છે ફેઝ, તેનું અંતિમ કામ જે પૂર્ણ થયું છે તેનું ઉદ્ઘાટન તેઓ કરવાના છે। અત્યારે જોઈ શકાય છે કે મહાત્મા મંદિર મેટ્રો જે સ્ટેશન છે ત્યાં આ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે અને આ રિહર્સલ જે છે તેની અંદર તમામ જે કાફલો જે છે કે પીએમ પ્રોટોકોલની અંદર હોય છે એ કાફલો અત્યારે જોઈ શકાય છે અને આ કાફલો અહીંયા પહોંચ્યો છે। રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે સમય છે તે સાંજે 5:15 વાગ્યાનો છે, એટલે રવિવારે સાંજે 5:15 વાગ્યાને અહીંયા પહોંચશે, મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પહોંચશે અને મેટ્રો સ્ટેશન જે છે તેનું ઉદ્ઘાટન તેઓ કરશે અને ઉદ્ઘાટન કર્યા બાદ લગભગ 15 મિનિટ જે છે તે અહીંયા તેઓ રહેવાના છે। મેટ્રો સ્ટેશનની અંદર જે અલગ અલગ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેનું નિરીક્ષણ તેઓ કરશે અને અત્યારે જોઈ શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે મુખ્ય કાર છે તે મુખ્ય કાર જે છે તેનું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે। તમામ જે એસપીજીના જવાનો જે છે તેની આસપાસ જોઈ શકાય છે। સંભવતઃ આવતીકાલે સાંજે અહીંયા મોટી સંખ્યામાં લોકો જે છે તે ઉપસ્થિત રહેશે અને એક નાનકડો રોડ શો જે છે તે પણ કરવામાં આવશે અને તેને લઈને જ આ તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોઈ શકાય છે કે તેમની જે મુખ્ય કાર છે તે અહીંયાથી પસાર થઈ રહી છે રિહર્સલમાંથી અને પ્રોટોકોલની અન્ય કાર જે છે તે પણ અહીંયાથી પસાર જે છે તે થઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે 15 મિનિટનો સમય જે વિતાવશે તેની અંદર જે મેટ્રો સ્ટેશન છે તેની સુવિધાઓ અને જે તેનું નિરીક્ષણ પણ કરવાના છે। અન્ય અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પણ સાથે ઉપસ્થિત રહી શકે છે અને ખાસ આ જે મેટ્રો સ્ટેશન મહત્વનું એટલા માટે છે કે આ મેટ્રો સ્ટેશનને જે લીલા જે હોટેલ છે તેની સાથે પણ જોડવામાં આવ્યું છે અને તેને પણ અત્યારે જોઈ શકાય છે કે આખરી કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। તમામ કાફલો જે છે તે અહીંયા મહાત્મા મંદિરથી પસાર થઈ રહ્યો છે। મહાત્મા મંદિરની અંદર તેમનો સોમવારે પણ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે જેમાં જર્મનીના ચાન્સેલર જે છે તેની સાથે તેઓ જોઈન્ટ સ્ટેટમેન્ટ અને દ્વિપક્ષીય બેઠકો જે છે તે ભારત અને જર્મની સાથે થવાની છે, ત્યાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે અને સાથે જ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ જે છે તે પણ તેઓ આપવાના છે। મહત્વપૂર્ણ છે કે અન્ય એક કાર્યક્રમ સોમવારે બપોર બાદ જે છે તે મહાત્મા મંદિર ખાતે થશે અને આ મહાત્મા મંદિર ખાતે જે પણ કાર્યક્રમો થઈ રહ્યા છે તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન શાહિદ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।